એ પરિણામમાં કેમ નથી આવતું? કાલની આવેલી પાર્ટીએ 450 ઉમેદવાર જાહેર કરી દીધા. તમે ક્યાં સુધી રાહ જોશો? કિશનભાઈ, કાલની આવેલી અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી એ જે ખાલી ને ખાલી એની જોડે જે બચેલા ખૂટેલા કાર્યકર્તાઓ છે એ માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી જ હોય છે. એ લોકોને પાર્ટીની કોઈ વિચારધારા નથી, પાર્ટીની કોઈ વિચારધારા સાથે કનેક્ટેડ નથી, પાર્ટી માટે કોઈ પ્રેમ નથી. તમે જો કે જે જિલ્લાઓમાં જે કોર્પોરેશનમાં અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા, જેટલા જાહેર થયા એનાથી 2 ગુણા તો રાજીનામા આવવાના ચાલુ થઈ ગયા. અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી માત્ર ને માત્ર પંજાબ સરકાર ઉપર નભેલી પાર્ટી છે. પંજાબ સરકારના કરોડો રૂપિયા ગુજરાતમાં મોટા મોટા હોર્ડિંગ મારીને, ગુજરાતના અખબારોમાં મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટો આપીને કરોડો રૂપિયા પંજાબની જનતાના વેડફી કાઢવા, તો એ આખો ભારત દેશ અને ગુજરાતની જનતા ભીલીભાથી જોઈ રહી છે. અરે ભાઈ, ગુજરાતની જનતા સવાલ કરે છે રોજ કે આ હોર્ડિંગ આટલું મોટું પંજાબ સરકારનું ભગવાન માનનું અહીંયા અમદાવાદમાં શું કરી રહ્યું છે? આ વડોદરા, સુરત, રાજકોટમાં હોર્ડિંગ શું કરી રહ્યું છે? તમારા કહેવાની વાત વિના ના ના તમે મારો ના, અમે રેવંતા રેડ્ડીનું મારો ને તમે કોણ ના પાડે છે? અમે જનતાના ખોટા ના અમે હારીશું જીતીશું કિશનભાઈ વિષય અલગ છે, DK પણ અમારી શિવકુમારનું મારો સરકાર તમે. એમના લોકલ ના કિશનભાઈ મારી વાત સાંભળો. તો. અમે કિશનભાઈ મારી વાત સાંભળો, અમે હારીશું જીતીશું એ વિષય અલગ છે, પણ જે સરકારમાં જે લોકલ જનતા છે એના સુખાકારી માટે રૂપિયા વાપરવા એ કોંગ્રેસ પાર્ટીનો ધર્મ છે ને અમે ધર્મ નિભાવી રહ્યા છે. અમે તેલંગાનામાં, કર્ણાટકામાં કિસાનોનો જે કર્જો હતો એ માફ કરીને બતાવ્યું. ગુજરાતમાં પણ તમે જો કે જે રીતે મહાનગરપાલિકાને 33 જિલ્લા પંચાયતોમાં 149 જે નગરપાલિકાઓમાં ચૂંટણી છે, તાલુકા પંચાયતોની ચૂંટણી છે, દરેક જગ્યા ઉપર માત્ર તમને વડોદરાનું એક એક્ઝામ્પલ આપી દઉં કે 25 વર્ષ પછી વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના સિટિંગ કાઉન્સિલર આશીષ જોશી અને પારુલબેન પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જોડે જોડાયા. 25 વર્ષ પછી. કિશનભાઈ, વિચારો કે અમારા કાર્યકર્તાઓનો જુસ્સો કેટલો અપ ગયો હશે. તમે જો કે સ્વેજલ વ્યાસ, એક સામાજિક કાર્યકર્તા જે મજબૂત છબી ધરાવે છે વડોદરા શહેરમાં, એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાય. પેલી બાજુ તમે જો કરશન બાપુ, આમ આદમી પાર્ટી અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના કહેવાતા મુખ્ય હતા, એક વન ઓફ ધ ટોપ લીડરશિપ જે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. અને ગલીએ ગલીએ તમે જો કે દરેક જિલ્લાઓમાં દર 2 દિવસ છોડીને ત્રીજા દિવસે અમારા માનનીય પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબના હસ્તે આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ, ચહેરાઓ જે જૂના કહેવાય, જે લોકો 43 સ્થાપક સદસ્યો હતા. નિશાંતભાઈ, ના, અમે કોઈના પર ડિપેન્ડન્ટ નથી. પાર્ટીના માણસો ના સોરી, જીતવાના છો. તમે મારા શબ્દોનું અર્થઘટન અલગ કરી રહ્યા છો. મોટી મોટી પ્રેસ નોટ બહાર પાડે કે આમ આદમીના ફલાણા ભાઈ ઢીકણા ભાઈ અમારી સાથે જોડાયા. કાલની આવેલી પાર્ટી છે. કિશનભાઈ, તમને સમજાવવા માંગુ છું કે કાલની આવેલી પાર્ટીમાં કાલના આવેલા કાર્યકર્તાઓને વિશ્વાસ નથી, એ જ સમજાવી રહ્યો છું કે લોકો એમાં 80% તો તમારા ગયેલા છે. પાર્ટીમાં આવી રહ્યા છે, એમને વિશ્વાસ જ નથી. ચેતન એમ નહીં, તમે જેમની વાત કરી રહ્યા છો, તમે નિશાંતભાઈ, એક મિનિટ, નિશાંતભાઈ, તમે જેમની વાત કરી રહ્યા છો કરશનદાસ બાપુ, એ તો તમારી જ પાર્ટીમાંથી એમાં ગયા હતા ને એમાંથી પાછા તમારે ત્યાં પાછા આવ્યા છે. પણ પરત આવ્યા ને પ્રદીપભાઈ શોર્ટ ટાઈમ ની અંદર. પણ અને પરત જેટલા આવ્યા પણ એની વાત- નેતાઓ, ચલો તમારી પ્રદીપભાઈ, શ્વાસ તો લેવા દો. નથી ને. ભાજપના નેતાને પૂછી લે. નિલેશભાઈ, હવે એક મિનિટ. કોંગ્રેસમાંથી લાવતા હતા, હવે આમ આદમીમાંથી કિશનભાઈ, સવાલનો જવાબ આપી દો. નિશાંતભાઈ, આવું છું. એક મિનિટ, નિલેશભાઈ, સવાલનો જવાબ આપી દો. પ્રદીપભાઈના સવાલનો જવાબ આપી દો. પ્રદીપભાઈના બોલો. સવાલનો જવાબ આપી દો. હમ. જેટલા પણ નેતાઓ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે, બધા એક જ વાત કરી છે કે આમ આદમી પાર્ટી છોટા રિચાર્જ બનીને મોટા રિચાર્જ ભારતીય જનતા પાર્ટીના પૈસે અને ભારતીય જનતા પાર્ટીનું જમવાનું ખાઈને ચૂંટણીઓમાં કોંગ્રેસને હેરાન કરવા માટે લડે છે. એટલે એ આખા એક્સપોઝ થઈ ગયા છે. નિશાંતભાઈ, એક વાત કહો, હવે તમે જે વાત